હેલો એન્ડ વેલકમ ટુ ફૂડ મંત્ર બાય સુરભી વસા. આજે આપણે એક મસ્ત મજાની વાનગી બનાવી લઈએ. આજે આપણે ઓલ ટાઈમ ફેવરિટ એવા મિક્સ ભજીયા બનાવીશું. મિક્સ ભજીયા બધાના બહુ જ મનપસંદ હોય છે અને વરસાદ આવે એટલે ફટાફટ ભજીયાનું ખીરું તૈયાર થાય અને ભજીયા તૈયાર થઈ જાય. ઘરમાં જે પણ શાકભાજી હોય એમાંથી ભજીયા બની જતા હોય છે. તો અત્યારે ખીરું તૈયાર કરવા માટે આપણે અત્યારે 1 કપ લોટ લીધેલો છે. એની અંદર આપણે બધો મસાલો એડ કરવાનો છે. રૂટીનનો જ મસાલો બધો જ એડ કરવાનો છે. હાફ ટીસ્પૂન હિંગ લઈશું, એની સાથે 1 ટીસ્પૂન લાલ મરચું પાવડર લઈશું, 1.5 ટીસ્પૂન દાણા જીરું એડ કરી લઈશું, સાથે થોડા પ્રમાણમાં અજમો એડ કરીશું, 1/4 ટીસ્પૂન અજમો એડ કરી લઈશું. હાથેથી આવી રીતે મિક્સ કરીને 1 ટીસ્પૂન મીઠું એડ કરીશું અને હવે એની અંદર પાણી એડ કરી દઈશું. આ ભજીયાનું ખીરું પણ એકદમ ઢીલું ન હોવું જોઈએ. રોજબરોજ આપણે આ ભજીયા બનાવતા હોય છે, પણ ઘણી વખત આ ભજીયા જે છે એ પાણી તેલ પી જતા હોય છે. તો એવું ન થાય એના માટે એનું ખીરું જે છે એ પરફેક્ટ હોવું ખૂબ જ જરૂરી છે. અત્યારે લગભગ સૌથી પહેલાં આપણે 1/2 કપ જેટલું જ પાણી લઈ રહ્યા છીએ. એને મિક્સ કરી લઈશું અને પછી આપણે વધારાનું પાણી એડ કરીશું. ચણાનો લોટ છે એની અંદર લમ્સ હોય છે. જો તમે બહારનું બેસન લેતા હો ને તો એને પહેલાં ચાળી લેવાનું છે અને પછી જ એનો ઉપયોગ કરવાનો છે, તો જ એ પ્રોપર મિક્સ થશે. જો પહેલાં આવી રીતે બધો જ લોટ છે ને એને એક સરસ રીતે મિક્સ કરી લેવાનું છે અને પછી એની અંદર આપણે થોડું વધારાનું પાણી ઉમેરી દઈશું. આમ તો મારા દાદી એવું કહેતા કે જ્યારે પણ ભજીયાનું ખીરું હલાવો ને ત્યારે હાથેથી જ હલાવવાનું. એનું રીઝન એ છે કે તમને એની કન્સિસ્ટન્સીની એકદમ પરફેક્ટ ખબર પડી જાય કે એની કન્સિસ્ટન્સી કેવી રાખવાની છે. એટલા માટે હાથેથી જો ખીરું હલાવશો ને, મિક્સ કરશો ને તો એકદમ પરફેક્ટ એની કન્સિસ્ટન્સી આવશે. હજી આપણે થોડું પાણી એડ કરી દઈશું. અરાઉન્ડ 1 કપ જેટલું પાણી જશે અને મિક્સ કરી લઈશું. અત્યારે આપણે મિક્સ ભજીયા બનાવી રહ્યા છીએ. મિક્સ ભજીયામાં મરચાંના ભજીયા બને છે, પાપડના ભજીયા બને છે, એની સાથે કોબીના ભજીયા પણ બનતા હોય છે, ગલકા અને તુરિયાના ભજીયા બને છે, બટેટા અને કાચા કેળાના ભજીયા બને છે, ઓનિયનના ભજીયા બને છે. તમારા મનપસંદ જે પણ ભજીયા તમારે બનાવવા હોય એ તમે બનાવી શકો છો. પ્રોપરલી મિક્સ કરી લઈશું. હવે આ ખીરુંની કન્સિસ્ટન્સી સરસ આવી ગઈ છે, પણ આપણે ભજીયા જ્યારે બનાવવાના છે ને ત્યારે હજી પણ આનાથી થોડું ખીરું છે એ ઢીલું જોઈશે અને ખીરું ઢીલું હશે ને તો જ આ ભજીયા એકદમ પરફેક્ટ તૈયાર થશે. નહીં તો એ જે ભજીયા છે ને એ વધારે તમારે ચવડ લાગશે અને ઉપર લોટનો ભાગ બહુ જ વધારે લાગશે. તમને એવું થશે કે લોટ ખાઈ રહ્યા છીએ, શાકનો સ્વાદ નહીં આવે એમાં. ને હંમેશા જ્યારે પણ કોઈ પણ ભજીયા તમે બનાવો ને ત્યારે એને જે ખીરું છે ને એને રેસ્ટ આપવું ખૂબ જ જરૂરી છે. કારણ કે ચણાનો લોટ છે એને તમે રેસ્ટ આપશો ને તો જ એનામાંથી બનતી વાનગી છે એકદમ પરફેક્ટ અને સરસ સ્વાદિષ્ટ તૈયાર થશે. જો હવે આ જે ખીરું છે એકદમ પરફેક્ટ તૈયાર થઈ ગયું છે અને આ જે ખીરું છે એને આપણે લગભગ 15 થી 20 મિનિટ માટે રેસ્ટ આપી દઈએ. અત્યારે આપણે જે મિક્સ ભજીયા બનાવી રહ્યા છીએ એમાં મેં આ ગલકા લીધેલા છે. ગલકા અથવા તુરિયાના ભજીયા બહુ જ સરસ લાગે છે. એની સાથે કાચું કેળું લીધેલું છે અને મરચાં લીધેલા છે. આવી રીતે આપણે અલગ અલગ ટાઈપના બનાવી લઈશું, ભજીયા બનાવી લઈશું. તો એના માટે ગલકાને પહેલાં આપણે સુધારી લેવાના છે. તો ગલકાને આવી રીતે છાલ સાથે જ સુધારવાના છે અને બહુ જ ઝીણી ન હોય, એટલે કે બહુ જ એની જે ચિપ્સ છે બહુ જ વધારે પતલી નથી કરવાની, થોડી જરા થીક રહે એવી આપણે આ ચિપ્સ તૈયાર કરી લઈશું. અને આવી રીતે આપણે ગલકાના ટુકડા કરી લેવાના છે. એ રીતે કાચું કેળું પણ આપણે સુધારી લઈશું. કાચું કેળું સુધારતી વખતે ઉપરથી આપણે એની છાલ કાઢી લેવાની છે, તો જે પરફેક્ટ એની છાલ નીકળી જશે અને પછી તો જે બરાબર તૈયાર થશે. તો આવી રીતે આપણે હાફ કરી લઈશું પહેલાં તો અને ઉપરથી છાલ રિમૂવ કરી દઈશું. આવી રીતે છાલ રિમૂવ કરી દેવાની છે એની અને પછી એને સુધારી લેવાનું છે. હવે એને જ્યારે આપણે કટ કરીએ ને ત્યારે આવી રીતે થોડું સ્લાન્ટ કટ કરવાનું છે, તો જે એની ચિપ્સ છે ને એ સરસ લાંબી તૈયાર થશે અને ભજીયા પણ સરસ લાંબા તૈયાર થશે. તો આવી રીતે આપણે કાચા કેળા પણ સુધારી લેવાના છે. હવે જ્યારે કાચા કેળાના ભજીયા બનાવતા હોય ત્યારે કાચા કેળાની અંદર પાણી ઉમેરી દેવાનું છે, નહીંતર કાચા કેળા જે છે એ કાળા પડી જશે. હવે આ જ રીતે મરચાંને પણ આપણે સુધારી લઈએ. એને આવી રીતે ઉપરથી કટ કરી લેવાના છે. મેં જે મોટા મરચાંના ભજીયા આવેલા છે એ મેં લીધેલા છે, એટલે સરસ રીતે એના ભજીયા તૈયાર થઈ શકે. હવે આવી રીતે એનો જે બીજનો ભાગ છે એ કાઢી લેવાનો છે અને જો તમને ગમે તો આટલા મોટા પણ રાખી શકો છો, હાફ, અને આવી રીતે નાના ટુકડા પણ કરી શકો છો. હું આવી રીતે નાના ટુકડા કરું છું જેથી કરીને આ ભજીયા છે એ સરસ તૈયાર થતા હોય છે.
તો આવી રીતે આપણે મરચાં પણ તૈયાર કરી લઈશું. ચા, કાચા કેળા અને ગલકા બધા જ તૈયાર થઈ ગયા છે સુધારીને. હવે આપણે ભજીયા તૈયાર કરી લઈએ. ખીરુંને આપણે રેસ્ટ આપી દીધો છે. હવે એની અંદર આપણે સોડા ઉમેરી લઈશું. લગભગ ચપટી જેટલા જ સોડા ઉમેરવાના છે, બહુ વધારે પ્રમાણમાં સોડા નથી ઉમેરવાના. હવે એની અંદર આપણે 1 ચમચી ગરમ તેલ ઉમેરી લઈશું અને પ્રોપરલી મિક્સ કરી લઈશું. સરસ રીતે ફેંટી લેવાનું છે ખીરું જે છે એને. જો ખીરુંનું કલર ચેન્જ થઈ ગયો અને ખીરું એકદમ સરસ તૈયાર થઈ ગયું છે. હવે એની અંદરથી આપણે પકોડા તૈયાર કરવાના છે, તો એના માટે આપણે તૈયાર કરેલા ગલકા ઉમેરી લઈશું. એની સાથે મરચાં પણ ઉમેરી લેવાના છે, કાચું કેળું ઉમેરી લઈશું અને હવે એના ભજીયા તૈયાર કરી લઈશું. સરસ ગરમ થઈ ગયું છે. હવે આવી રીતે આપણે ડીપ કરી લઈશું ગલકાને ને આની અંદર ઉમેરી લઈશું. ખીરામાં બોરતા જવાનું છે અને ઉમેરતા જવાનું છે. કાચા કેળા ઉમેરી લઈશું. એની સાથે મરચાંને પણ આવી રીતે કોટ કરી લેવાના છે અને એ પણ ઉમેરી લઈશું. આ ભજીયા એટલા સરસ લાગે છે ને અને એકદમ ફટાફટ તૈયાર થઈ જાય છે. તમારા ઘરમાં જે પણ વેજીટેબલ હોય એ બધા જ તમે આની અંદર ઉમેરી શકો છો. કેપ્સિકમના પણ ભજીયા બને છે, ફ્લાવરના પણ ભજીયા બને છે, કોબીના પણ ભજીયા બને છે. જે પણ વેજીટેબલ્સ અવેલેબલ હોય અને વરસાદની શરૂઆત થાય તો તમે ફટાફટ આ ભજીયા તૈયાર કરી શકો છો. જો ખીરું એકદમ પરફેક્ટ તૈયાર થયેલું છે અને એનું કોટિંગ પણ એકદમ સરસ થયેલું છે. આ રીતે ભજીયા તૈયાર થશે ને તો ભજીયા એકદમ ટેસ્ટી તૈયાર થશે અને જરા પણ તેલ પણ નહીં પીએ. ગુલાબી રંગના થાય ત્યાં સુધી આપણે એને થવા દેવાના છે. મારા ઘરે તો અષાઢી બીજ આવે એટલે શીરો અને ભજીયા સ્પેશિયલ જમણ બની જતો હોય છે. દર વખતે અષાઢી બીજના કે કોઈ પણ બીજના શીરો અને એની સાથે આવા અસોર્ટેડ ભજીયા, મિક્સ ભજીયા બનતા હોય છે અને દર વખતે અલગ અલગ ભજીયા બનતા હોય તો કેટલી મજા પડી જતી હોય છે. અને ખાસ કરીને વરસાદની સિઝનમાં તો આવા ભજીયા ખાવાની બહુ જ મજા આવી જાય છે. ભજીયાનો જે છમકારો છે ને એ જ વરસાદની યાદ અપાવે છે. આ ભજીયા પણ સરસ તૈયાર થઈ ગયા છે. એકદમ સરસ ક્રિસ્પી અને એકદમ સરસ એવા તૈયાર થઈ ગયા છે. એને પણ આપણે બારે લઈ લઈશું, પ્લેટમાં લઈ લઈશું. ભજીયા તૈયાર થઈ ગયા છે. હવે આપણે એને સર્વ કરી લઈએ.